ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોના ન્યૂ લેક્ચર્સમાં બેટા તમારું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો તો દીકરા? તો કે સર આપણે આગળના લેક્ચર જે છે એ આગળના લેક્ચરમાં આયન ઓક્સાઇડનું એટલે કે ધાતુમાં આયનનું નિષ્કર્ષણ જે વાદભઠ્ઠી વાળી વાત જે છે એ વાદભઠ્ઠી વાળી વાત, લોખંડના પ્રકાર, ઘડતર લોખંડ એ બધી ચર્ચાઓ એ આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી. હવે જે આપણે વાત કરવાની છે આજના નવા લેક્ચરમાં એ જેવી રીતે આયન ઓક્સાઇડમાંથી આયનનું નિષ્કર્ષણ કર્યું હતું એવી રીતે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. કોપર ઓક્સાઇડ Pu2O કોપર +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આમાં માંથી કોપરનું નિષ્કર્ષણ. તો આગળ આપણે વાત કરી હતી બેટા કે નિષ્કર્ષણ કરવા માટે રિડક્શન કરતા કેવો હોવો જોઈએ એ આપણે ડેલ્ટા G0 વર્સિસ T ના આલેખ પરથી ના આલેખમાં જોતા ખબર પડે આપણને. કોપર સૌથી ઉપર છે. તેથી કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ વડે સહેલાઈથી 500-600 કેલ્વિન ની 500 કે 600 કેલ્વિન થી નીચા તાપમાને રિડક્શન કરી શકાય છે. એટલે કે એલિંગમ ડાયાગ્રામની આપણે જો વાત કરીએ દીકરા તો એલિંગમ ડાયાગ્રામમાં બંને 500-600 કેલ્વિનની આસપાસ જે છે એ ત્યાં એકબીજાને જે જગ્યાએ સ્પર્શ કરે છે, જે જગ્યાએ છેદે છે ત્યાંની આપણે વાત કરી શકીએ. બરોબર. તો એકદમ સરળતાથી કોપર ઓક્સાઇડ જે છે એ કોપર ઓક્સાઇડમાંથી કોપર કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરીને આપણે કોપર ધાતુ મેળવી શકાય છે. પણ ઘણી બધી કોપરની અયસ્ક જે છે એ ઘણી બધી અયસ્ક સલ્ફાઇડ યુક્ત છે અને કેટલીક આયન પણ ધરાવે છે. હવે સલ્ફાઇડ યુક્ત હોય તો આપણે ખબર છે આગળ કે એમાં આપણે વાત કરી હતી પ્રમાણે કે તમારે પહેલા એમાં સલ્ફાઇડ નું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું પડે એટલે સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન કરવાથી ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે સલ્ફાઇડ અયસ્કનું. CO2 twice Cu2O plus twice SO2 આ પ્રમાણે કોપર સલ્ફાઇડ એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કોપર ઓક્સાઇડ મળે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. ત્યારબાદ જે છે ત્યારબાદ ઓક્સાઇડનું કોકનો ઉપયોગ કરીને સહેલાઈથી ધાત્વિય કોપરમાં
રિડક્શન કરી શકાય છે. કોપર ઓક્સાઇડ ની પ્રક્રિયા કોપર કાર્બન મોનોક્સાઇડ સાથે તમે જ્યારે કરો અથવા કાર્બન સાથે ત્યારે એમાંથી કોપર રિડક્શન સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય અને કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ વપરાય. અહીંયા જો કાર્બન મોનોક્સાઇડ વાપરો તો એ કાર્બન ડાયોક્સાઇડ બને. આ વાત કરી સલ્ફાઇડ યુક્ત અયસ્કો હોય તો, પણ જો આયન યુક્ત અયસ્કો હોય બેટા, આયન યુક્ત અયસ્કો, દાખલા તરીકે કોપર પાયરેટ, CuFeS, જેમાં સલ્ફર છે અને આયન છે, તો બંને આપણે દૂર કરવા પડે. તો આવા કેસમાં આપણે બેટા શું કરવું પડે? તો આવા કેસમાં આવી ખનિજોને આ ખનિજોને સિલિકા સાથે પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. જેથી ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડ એ આયન સિલિકેટ, જેને આપણે સ્લેગ કહીએ છીએ, તરીકે અને કોપર મેટેના સ્વરૂપમાં કોપર બને છે, જેની આપણે આગળ ચર્ચા કરેલી છે. શું થશે તો કે FeO જે છે, આયન પાયરેટ્સ માંથી FeO જે બન્યું હોય એ સિલિકા સાથે પ્રક્રિયા કરી સિલિકેટ, આયન સિલિકેટ, FeSiO3, જેને કહેવાય આયન સિલિકેટ. 2 મિનિટ બેટા. FeO જે છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરીને FeSiO3, જેને આયન સિલિકેટ, જેને સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે, સ્લેગ બનાવે છે. અને કોપર જે છે, કોપર મેટે સ્વરૂપે, મેટે કોને કહેવામાં આવે આપણને ખ્યાલ છે. મેટે એ કોપર સલ્ફાઇડ અને આયન સલ્ફાઇડ નું મિક્સચર ધરાવે છે. Cu2S અને FeS નું મિક્સચર. તો હવે આ કોપર મેટેમાંથી આપણે કોપર અલગ કરવાનો છે. આયનને તો આપણે દૂર કરી દીધું મોટા ભાગનું. થોડોક આયન જે છે FeS સ્વરૂપે જે આમાં પડ્યો છે એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ કોપર મેટેને સિલિકાના પડવાળા કન્વર્ટર એટલે પરિવર્તક માં લઈ જવામાં આવે છે. એક પ્રકારની જે પરાવર્તનની ભઠ્ઠી છે, એક પ્રકારનું કન્વર્ટર સાધન છે, જેની ઉપર સિલિકાનું પડ ચડાવેલું હોય, જેમાં થોડા પ્રમાણમાં સિલિકા અલગથી ઉમેરવામાં આવે છે. અને ગરમ હવા ફૂંકવામાં આવે. આ પ્રકારનું પરાવર્તન હોય છે. આની અંદર આ સિલિકાનું પડ ચડાવેલું હોય, એની સાથે આપણી મેટે
અને થોડાક પ્રમાણમાં સિલિકા ઉમેરવામાં આવે અને આ બાજુથી ગરમ હવા ફૂંકવામાં આવે. આ બંધ હોય. આ પ્રકારનું એક કન્વર્ટર કહેવામાં આવે છે. ફૂંકવામાં આવે. હવે ગરમ હવા ફૂંકો એટલે શું થશે? તો કે ગરમ હવા જ્યારે ફૂંકવામાં આવે તો જે આયન સલ્ફાઇડ છે દીકરા એફીએસ મેટેમાં ગરમ હવા ફૂંકવાથી બાકી રહેલા ફેરસ સલ્ફાઇડ નું એફીઓમાં અને ક્યુપ્રસ સલ્ફાઇડ નું ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય. એટલે પ્રક્રિયા જો આપણે લખીએ ઓક્સિડેશન તો એફઈઓ માં અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુઓમાં દૂર થાય. પ્રક્રિયાને આપણે બેલેન્સ કરી નાખીએ. આ બાજુ 2 આ બાજુ 2 ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન છે અહીંયા 4 અહીંયા થશે 2 ને 2 4 સલ્ફર ને પાછો 2 છે એટલે 3 6 ઓક્સિજન. આ જે ફેરસ સલ્ફાઇડ માંથી ફેરસ ઓક્સાઇડ મેળવો એ ફેરસ ઓક્સાઇડ ફરી સિલિકામાં ઉમેરેલી છે બેટા એટલે આયન સિલિકેટ સ્વરૂપે સ્લેગ સ્વરૂપે દૂર થઈ જશે. એટલે બધો જ એફી જે છે અહીંયા દૂર થઈ જશે. ત્યાર પછી વાત આવી કોપર સલ્ફાઇડ. કોપર સલ્ફાઇડ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડમાં પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય. કોપર ઓક્સાઇડ પ્લસ વપરાયેલો કોપર સલ્ફાઇડ વપરાયેલો કોપર સલ્ફાઇડ એકબીજા સાથે પ્રક્રિયા કરી થોડા પ્રમાણમાં કોપરનું નિર્માણ કરશે. આ પરિવર્તનની અંદર કન્વર્ટરની અંદર થતી પ્રક્રિયાઓ મેં લખી. એટલી પ્રક્રિયાઓ થાય છે. આ રીતે જે આપણને કોપર મળે બેટા આ રીતે મળતો કોપર એ ફોલા વાળો દેખાય છે. ફોલા વાળો એટલે શું તો કે ઢીમચા થઈ ગયેલા હોય. આપણે તમે ઘન પદાર્થ હોય એમ ઉપસેલું હોય. સપાટીની નિયમિત ના હોય. આ પ્રકાર જે શેના કારણે થાય છે કે જે SO2 ના ઉત્પન્ન થવાને કારણે દેખાય અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે પોતાની જગ્યા કરતો કરતો બહાર નીકળે એટલે જ્યાંથી બહાર નીકળે ત્યાં ભાગ ઉપસી જાય. આપણે કેમ ખીર વાંચ્યું એને એમાં થાય અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલે થોડું ઉપર નીકળે જ્યાંથી નીકળે ત્યાં ઢીમચું થતું જાય. તો આ રીતે તમને કોપર અહીંયા પ્રાપ્ત છે. બરોબર. ચાલો એકવાર ફરીવાર સ્ક્રીન પર જે છે આપણે કોપરનું નિષ્કર્ષણ બતાવીએ છીએ. ક્રમશઃ ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ વાંચતા જાઓ.
ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે ઝિંક નું રિડક્શન. ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક ધાતુનું રિડક્શન. બરોબર, તો ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક ધાતુનું રિડક્શન કોક વડે, તો કોક વાપરીને કરવામાં આવે છે. આ કિસ્સામાં તાપમાન અથવા તો ગરમી, તાપમાન એ કોપર કરતા ઊંચું વાપરવામાં આવે છે. એટલે કોપર કરતા ટેમ્પરેચર જે છે એનું વધારે વાપરવામાં આવે છે. ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન 1673 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ તમને પ્રાપ્ત થાય. આ રીતે ધાતુ એકત્ર કરવામાં આવે છે અને તેને ઝડપથી ઠંડી કરી એકઠી કરવામાં આવે છે. તો આ ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક નું રિડક્શન નિષ્કર્ષણ કરવા માટેની બધી વાતો થઈ. એકદમ સરળ છે. અગત્યનો પરીક્ષામાં 3 ધાતુનું આપણે નિષ્કર્ષણ અત્યારે જોયા. આમ તો જોવા જાવ પહેલું જે આપણે વાત કરી હતી એ આયન ઓક્સાઇડ માંથી આયન. એના પછી જે આપણે વાત કરી દીકરા કોપર માંથી કોપર ઓક્સાઇડ, અને એના પછી જે વાત કરી આપણે ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક. બરોબર, એટલે તમારો આ ધાતુના નિષ્કર્ષણનો જે ટોપિક જે છે દીકરા, એ ધાતુના નિષ્કર્ષણનો ટોપિક આખો પૂરો. હવે નિષ્કર્ષણ કર્યા પછી એનું શુદ્ધિકરણ કરવું જે છે, એટલે કે તમને જે ધાતુ મળે છે એ ધાતુને અશુદ્ધ મળે છે. શુદ્ધ ધાતુ નથી બેટા. તો એ શુદ્ધ ધાતુ જે છે એ શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી, એના માટે ધાતુનું શુદ્ધિકરણ જે છે કરવું જરૂરી છે. તો અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા વિદ્યુત રસાયણનો ઉપયોગ કરવામાં આવે. આ ટોપિક જે છે બેટા તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં નથી, એટલે કે એનસીઈઆરટી સિલેબસમાં નથી. એટલે એની અહીંયા કોઈ ચર્ચા કરવાની એટલી બધી જરૂરિયાત પણ નથી. પરીક્ષામાં પણ પ્રશ્ન જે છે એટલો અગત્યનો નથી પૂછાતો. બરોબર, એટલે આપણે આ પ્રશ્ન વિશે જે છે બહુ ડિટેલમાં હું અહીંયા ચર્ચા કરવા નથી માંગતો. ક્લિયર છે? માત્ર શું ધ્યાન રાખવાનું, આપણે તમને ખબર હોય તો ધોરણ 3 ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા કે ભાઈ અલગ અલગ ધાતુઓનું આપણે ઓક્સિડેશન રિડક્શન ની વાત જ્યારે કરી ત્યારે તમને ખ્યાલ હોય તો અહીંયા શુદ્ધિકરણ કરવા માટે કોપર ધાતુનો સળિયો, કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપરના ધ્રુવો વડે કરવામાં આવે. તો આ જે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો.
અહીંયા શુદ્ધ કોપરનું સળિયું, બંને બાજુ ઉચ્ચ વિદ્યુત વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય તો કે એનોડ ઉપર જે છે આ અશુદ્ધ કોપરનો સળિયું એનોડ તરીકે વર્તે, શુદ્ધ છે કેથોડ તરીકે વર્તે. તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો કોપર સોલિડ માંથી કોપર +2 ઇલેક્ટ્રોન થાય. એટલે આમાં જે અશુદ્ધ કોપર હતો એ અશુદ્ધ કોપરનું ઓક્સિડેશન થઈ અહીંયા જમા દ્રાવણમાં આયન સ્વરૂપે, અને કેથોડમાં દ્રાવણમાંથી કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડ સ્વરૂપે જમા થાય. એટલે અહીંયાથી પાછા કોપર અહીંયા શુદ્ધ કોપર જમા થાય. શુદ્ધ કોપર. અને અશુદ્ધિઓ જે છે બધી દીકરા એ અશુદ્ધિઓ બધી અહીંયા તળિયે બેસી જશે. આજે તળિયે બેસી જાય છે અશુદ્ધિ, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એનોડ પંખ તરીકે ઓળખીએ. પંખ તરીકે જેનું શુદ્ધિકરણ કરવાનું છે ધાતુનો સળિયો એનોડ તરીકે લેવામાં આવે આપણને ખબર છે. એટલે આ એનું શુદ્ધિકરણ કરવા માટે, બરોબર છે. તો આ રીતે આપણે શુદ્ધિકરણ કરવામાં આવે છે. આવી રીતે તમને ખબર હોય તો એલ્યુમિનિયમનું પણ શુદ્ધિકરણ જે છે હોલ એરાઉન્ડ પદ્ધતિ વડે કરવામાં આવે છે. આ હોલ એરાઉન્ડ પદ્ધતિ માટેની વાત જે આ ટોપિક ટેક્સ્ટ બુકમાં નથી, આપણા એનસીઈઆરટી સિલેબસમાં નથી, એટલે આમાં બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. આપણે એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ છે એ બોક્સાઇડમાંથી Al2O3 માંથી કરવામાં આવે, જેમાં સાથે સાથે Na3LF6 અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ Al2O3 ની સાથે Na3LF6 અથવા કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે, બરોબર. જે શું કરે છે તો ગલન બિંદુ નીચું લાવે, મદદરૂપ થાય છે. Al2O3 નું ગલન બિંદુ નીચું લાવવા માટે મદદરૂપ થાય. કોપર ધાતુના સળિયા એટલે ગ્રેફાઇટના સળિયા એનોડ તરીકે અને પાત્ર જે છે અહીંયા કેથોડ તરીકે વર્તે છે. પ્રક્રિયામાં શું થશે તો કે Al2O3 નું કાર્બન વડે રિડક્શન થાય એટલે એમાંથી મળે એલ્યુમિનિયમ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળે. એલ્યુમિનિયમ તમને પીગળિત સ્વરૂપમાં મળે જે અહીંયા તમને પ્રાપ્ત થાય છે. અહીંથી તમને મળે, બરોબર છે. તો આ એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેની હોલ એરાઉન્ડ પદ્ધતિ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી જજો દીકરા. લગભગ આમાં તમારે 100% કોઈ તકલીફ નહીં પડે. એનસીઈઆરટી સિલેબસમાં આ ટોપિક નથી. એમસીક્યુ લેવલની જે વસ્તુ છે એ પૂછાય તો મેં તમને કીધું છે કે Na3LF6 ને કેલ્શિયમ ફ્લોરાઇડ શેના માટે વાપરવામાં આવે, મેઇન પ્રશ્ન તમારો એ જ છે, બરોબર છે ને. હોલ એરાઉન્ડ પદ્ધતિ વિશે તમે અમે ધોરણ 10 માં શીખેલા, એટલે એની અહીંયા કોઈ આપણે ચર્ચા કરતા નથી, બરોબર છે.